નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા ગામે આવેલ બ્રહ્માણી જીનિંગમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકાર સંમેલન યોજાયું। प्राप्त विगत अनुसार कांकरेज तालुकाना कुवारवा गामे आवेल ब्रह्माणी जिनिंगमां आत्मनिर्भर भारत संकल्प अभियान अंतर्गत सहकार सम्मेलन योजायुं हतुं, जेमां सहकारिता सेल गुजरात प्रदेश अने भारतीय जनता पार्टी बनासकांठा जिल्लाना प्रमुख कीर्तिसिंह वाघेलाना अध्यक्षस्थाने योजायुं हतुं, जेमां सौप्रथम दीप प्रागट्य करी कार्यक्रमने खुल्लो मूकवामां આવ્યો હતો। ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર થકી સમૃદ્ધિ લાવવાનો પ્રયાસો આજે સાર્થક બની રહ્યા છે। ત્યારે કાંકરેજ તાલુકાના કુવારવા ગામે આવેલ બ્રહ્માણી જીનિંગમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકાર સંમેલનમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અમૃતભાઈ દેસાઈ, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, જનુભા વાઘેલા વડા, कांकरेज तालुका भाजप प्रमुख नटुभाई पटेल, कांकरेज तालुका भाजप महामंत्री अमरसिंह सोलंकी, दियोदરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, હરગોનભાઈ શિરવાડિયા, ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા, સુખદેવસિંહ સોડા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કલાભાઈ પટેલ અને રમેશભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સહકારી મંડળીઓ અને બનાસ ડેરી સહિત બનાસ બેંક દ્વારા ખેડૂતોને પશુપાલકો માટે ખાસ કરીને પગભર કરવા અને આત્મનિર્ભર કરવા માટે સહાયક તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે। ત્યારે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે જણાવ્યું હતું કે હાલમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને એવોર્ડ મળ્યો એ આપણા સૌ માટે ગૌરવની વાત છે અને જિલ્લા અને કાંકરેજ તાલુકાના પશુપાલકો માટે બનાસ બેંક દ્વારા ખેડૂતો આત્મનિર્ભર બનવા માટે મહિલાઓને 0% વ્યાજે 50,000 રૂપિયાની રકમ સહાય આપવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં 20,000 મહિલાઓને 0% વ્યાજે સહાય આપવામાં આવી છે, જેનો લક્ષ્યાંક 1 લાખ મહિલાઓને આપવાનો છે। ત્યારે દરેક સહકારી મંડળીઓના ચેરમેનો અને મંત્રીઓ દ્વારા પોતાના ગામના પશુપાલકો અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે આગળ આવે અને આપણું ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત બને તેવી આશા વ્યક્ત કરી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા અને સહકાર સંમેલનનું આયોજન હતું। આપ જોઈ રહ્યા છો કે આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું જે આત્મનિર્ભર ભારત એ સહકારથી સમૃદ્ધિ સુધીનું આવનારા સમયમાં ભારત એક સુવર્ણકાળ ભારત બને, શક્તિશાળી ભારત બને, એના માટે સહકારિતા સંમેલન હતું અને વિશાળ સંખ્યાની અંદર અમારા કાંકરેજ તાલુકાના સૌ ભારતીય જનતા પાર્ટીના અને સહકારના આગેવાનો કાર્યકર્તો વધાર્યા છે અને સૌએ સંકલ્પ કર્યો છે કે આવનારા સમયમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે મારો કાંકરેજ વિધાનસભા પણ પાછળ નહીં રહે અને હિન્દુસ્તાનની બનાવવા માટે ગામડામાંથી નાનામાં નાનો કારીગર હોય એનું જે ઉત્પાદક છે એ દેશ લેવલે કેવી રીતે જાય અને આર્થિક રીતે આપણો ખેડૂત, આપણો કારીગર કઈ રીતે સદ્ધર બને અને આપણી જ ઉત્પાદકતા થકી થતી આવક એ આપણા જ દેશમાં રહે અને નરેન્દ્રભાઈની જે નેમ છે કે આવનારા સમયમાં ઉત્તમ ભારત બનાવવું છે, એ ઉત્તમ ભારત બનાવવાના માટેના પ્રયાસના ભાગરૂપે આજના સહકારિતા સંમેલનમાં કાંકરેજના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનોએ સંકલ્પ કર્યો છે કે નરેન્દ્રભાઈના મહામંત્રને સાર્થક કરવા માટે અમે શું નરેન્દ્રભાઈની સાથે છીએ।